આજથી 15 વર્ષ પહેલા અમદાવાદના સરખેજના મકરબામાં રહેતા અશોક જાડેજાનું એકાતીન કૌભાંડ આપને યાદ હશે। માત્ર 3 દિવસમાં 3 ગણા રૂપિયા આપવાની લાલચ આપી હતી અને આ ઠગે કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા। હવે કંઈક એવી જ સ્ટાઇલથી ઉત્તર ગુજરાતનું આ બીઝેડ ગ્રુપનું નવું કૌભાંડ સામે આવ્યું કે જેમાં 200-500 કરોડ નહીં 6000 કરોડ લોકોએ ગુમાવી દીધા હોવાની શક્યતા છે। તમે પણ જો આ ઠગની માયાજાળમાં નથી આવ્યા ને તો ખાસ આ અહેવાલ જોઈ લેજો। જરા એન્ટ્રી જુઓ। જરૂરિયાતમંદોને 100 થી વધુ ઘર બનાવવાનો સંકલ્પ, પહેલા ઘરનું ખાતમુહૂર્ત। ગુણવંતસિંહને ફોર્ચ્યુનરની ગિફ્ટ આપતા બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહજી ઝાલા અને થોડા બીજા પણ નમૂના જોઈ લો। જોયું? છાકો પડી ગયો ને? અંજાઈ ગયા ને? આ બધા ફોટો અને રીલ્સ જોઈને ભલભલા અહોભાવમાં આવી જાય। ભાજપના કોઈ મોટા નેતા, કોઈ મોટા દાનવીર હોવાની છાપ ઉપસે છે ને? બસ, પણ અહીંથી જ ખેલ શરૂ થાય છે। પણ આટલો બધો વૈભવ? આ બધો ખેલ પોતાના પૈસાનો નથી, લોકોના પૈસાનો છે। ભાઈનું નામ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તે બીઝેડ ગ્રુપનો સીઈઓ છે, જેણે લોકો પાસેથી કરોડો ઉઘરાવીને રાજ્યમાં 100-200 નહીં પરંતુ 6000 કરોડનું કૌભાંડ કર્યું હોવાના આરોપ થઈ રહ્યા છે। સીઆઈડી ક્રાઇમે તેની અલગ અલગ ઓફિસો પર દરોડા પાડ્યા છે। ત્યારે આખો મામલો શું છે, આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને તેના તાર કોની સાથે સંકળાયેલા છે, એ બધી જ વાતો હવે ધીમે ધીમે ખુલી રહી છે। એકાતીનના વધુ એક કૌભાંડ માટે TV9 પર જોતા રહો ફિકર આપતી।